બોલો વલ્લભાધીશ કી. એક મિનિટ. ગુજરાતથી એક પટેલ વૈષ્ણવ વિચાર કરીને ગોકુળ આવ્યા કે મારે તો સદા હવે ગોકુલેશ પાસે જ રહેવું છે. ચરણ શરણથી જરાય દૂર રહેવું નથી. શ્રી ગોકુલેશ તેને દૂર દેશાવર મોકલી દીધો. પટેલ વૈષ્ણવ તો આજ્ઞા શિર્યું માન્ય કરી રવાનો થયો. ત્યારે એક વૈષ્ણવ શ્રી ગોકુલેશજીને વિનંતી કરી કે સદા પાસમાં રહેવા માટે તે ઘર બાર બધી માયા છોડીને આપણી પાસે રહેવા આવ્યો, તેને આપે દૂર દેશાવર કેમ મોકલી દીધો? ત્યારે ગોકુળનાથજી આજ્ઞા કરી, તે મારાથી દૂર નથી, તેમ હું પણ તેનાથી દૂર નથી. ઉલટો હવે તે વધારે મારી પાસે છે. જો લગ્ન થાય ને પછી આપણો વર જાય અમેરિકા, ના પણ એમ કે વરસમાં તારો વારો આવી જશે, તો સાથે રહેતા હોય ને જેટલા યાદ ન કરતા હોય ને એટલા દૂર રહીને આપણને યાદ આવે. બેનપણીનો ફોન આવે તો એની જ વાતો, પિયરથી ફોન આવે તો એની જ વાતો, ઘરમાં કાંઈક બનાવવાનું હોય તો એની જ વાતો. જે સાથે રહેતા હોય તો આટલું બધું યાદ નહીં કરતા હોઈએ. તો પ્રેમી દૂર છે તો આપણે વધુ પાસે છીએ. એટલે પુષ્ટિ માર્ગમાં કહે છે કે વિરહ મૂળ વિરહ. આપણને બધાને કેમ ઠાકોરજી જતાવતા નથી? 84 વસોબાનોને વિરહ થતો હતો, આપણને વિરહ નથી થતો. કુંભનદાસજીને 7 દીકરા અને એની ગુસાઈજીને ખબર હતી કે આનો હાથ કાયમ બંધાયેલો રહે છે. ગુસાઈજીએ કહ્યું કે કુંભના કાલે આપણે પરદેશ કરવા જવાનું, તું ભેગો આવજે, એટલે ત્યાં તારે આ થોડું ગુરુરાગના માથે અપ્સરાકુંડ બેસાડ્યા કે હું આવું છું. ત્યાં તો ગિરિરાજજી સામું જોઈને કે કિતે દિન વીત ગયે. એટલે ભાઈ હજી તો સવાર બપોરથી જ નીચે ઉતરા જ, અને અહીંયા આવ્યા ત્યાં કિતે એને બીત ગયે. ગુસાઈજીએ સાંભળ્યું, આંખમાંથી અસરની ધારા. ગુસાઈજી કે જા કુંભના, તારો પરદેશ થઈ ગયો. અહીંયા જેટલો તને વિરહ થાય છે એટલો ઠાકોરજીને ત્યાં થાય છે, એ તારા વિના નહીં રહે. તો આવો વિરહ થાય ને તો પ્રભુ આપણા વિના ન રહે. પણ આપણને હજી આપણો દીકરો અમેરિકા જાય તો વિરહ થાય, કોઈક વાર રોવ આવી જાય. આ ગોળના લાડવા કર્યા જ મારે પિન્ટુને બહુ ભાવે. હવે પિન્ટુ તને ત્યાં કોઈ યાદ નહીં કરતો હોય. એ વિરહ ઠાકોરજી માટે થાય જ ક્યારેય નથી થતો. આપણે લગ્નમાં જમવા ગયા ને બાસુંદી ખાધી તો વિચાર આવે જ મારા પ્રભુને તો બાસુંદી નથી ધરાવી. એક વૈષ્ણવ બિચારા લૌકિકમાં જવું પડે, નાની છે, તો માનો કે આજે બાસુંદી ખાધી હોય તો બીજે દી ઠાકોરજીને ધરાવે છે. આખો માર્ગ જ ભાવના ઉપર છે. તેને મેં દૂર રાખીને તાપ ક્લેશનું દાન દીધું. જો વિરહ તે હવે પળ વાર પણ ભૂલી શકે નહીં. કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનથી આવ્યા તો ગુસાઈજીએ કીધું અહીંયા ઘણા બધા એ કે માંદા છે, તો તું અત્યારે શ્રીજી બાવાની સેવામાં રહી જાય. અને ગુસાઈજી પરદેશ કરવા નીકળ્યા. તો કૃષ્ણ ભટ્ટે કાગળ લખ્યો, અહીંયા કનક કમળ પાસે મૂકીને આ સુંદર કમળ વયું ગયું છે. ગુસાઈજી સાક્ષાત કમળ છે અને આ કનક કમળ છે, મારી યાર બોલતાય નથી ને ચાલતાય નથી. તો વિરહ તાપ ક્લેશ, તેમ હવે હું પણ તેને ભૂલવા સમર્થ નથી. સારાંશ એ જ કે નિકટતા શરીરની જરૂર નથી, મનની જોઈએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર નથી. યુધિષ્ઠિરના પ્રશ્નો કોને? અર્જુનને. હવે આગળ. પ્રદ્યુમ્ન સર્વવૃષ્ણિ નામ
સુખમાં સે મહારથ ગંભીર રહ્યો નિરુદ્ધો વ્રતે ભગવાનુત સુષેણાશ્રારુદેણશ્ચ સાંબો જાંબવતી સુત અન્ય ચ કાશણી પ્રવરા સપુત્રા ઋષભાદય તથૈવાનો ચરાસૌરે શ્રુતદેવો દ્વયાદય સુનંદ શીર્ષણ્યો એ ચાયન્ય સાત્વતર સભા આપી સ્વશાસ્ય સતે સર્વે રામકૃષ્ણ ભુજાશ્રય અપી સ્મરંતી કુશલમ સ્માકમ વધુ સૌહૃદયા. અર્થ: સર્વવૃષ્ણિઓમાં મહારથી પ્રદ્યુમન સુખપૂર્વક રહે છે ને. જો ઠાકોરજી નથી પૂછતા, હિંમત નથી ચાલતી સાંભળવાની, કે પૂછું ને જે જવાબ મારે નથી ઈચ્છતો ક્યાંક એ હશે તો. એટલે બીજું ગોળ ગોળ આપણે ઘણાઈને વાત કરતા હોય તો એનું કયા ગોળ ગોળ પૂછ્યા વિના સીધું પૂછી લ્યો ને. ગંભીર વેગવાળા ભગવાન અનિરુદ્ધ પુષ્ટ થયા છે ને. સુષેણ, ચારુદેશ, જાંબવતીના પુત્ર શાંબ અને શ્રી કૃષ્ણના બીજા પુત્રો તેમજ પુત્રો સહિત ઋષભાદિક મજામાં છે ને. શ્રી કૃષ્ણના અનુચરો શ્રુતદેવ, ઉદ્ધવજી વગેરે તેમજ યાદવોમાં શ્રેષ્ઠ સુનંદ, નંદ વગેરે જે બલરામજીની ભુજાઓથી પાલિત છે તે મજામાં છે. જેમની સાથે આપણે સ્નેહથી બંધાયેલા છીએ તે આપણી કુશળતા યાદ છે ને. સુબોધિની: બધાના સુખનું કારણ બલરામજી, અનિરુદ્ધ અને પ્રદ્યુમન છે. એટલે કે ત્રણનું ભિન્ન રૂપથી અથવા સ્વતંત્ર રૂપે નિરૂપણ કર્યું છે. બલરામજી માટે ભગવાન, પ્રદ્યુમન માટે મહારથી. જો બલરામજી માટે કયું સંબોધન? ભગવાન. પ્રદ્યુમન માટે મહારથી અને અનિરુદ્ધ માટે ભગવાન પદ મૂક્યું છે. સુષેણ વગેરે ભગવાનના પુત્રો છે. કાશણી પ્રવરા એટલે ભગવાનના પુત્રો જેમાં મુખ્ય છે એવા સુષેણ વગેરે અને પ્રદ્યુમન વગેરેના મિત્રો ઋષભ વગેરે કુશળ છે ને. સૌરે એટલે ભગવાન એમના સેવકો જેમાં સુનંદ અને નંદ શ્રેષ્ઠ છે તે ભગવદીઓ હોવાથી એમની કુશળતા જુદી પૂછી છે. તેપી સ્વસ્યા સત રામ પદ બળરામજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવેશ હોવાના અભિપ્રાયથી અથવા કીર્તિના અભિપ્રાયથી મૂક્યો છે. આપણે જેમ એમની કુશળતાનું સ્મરણ કરીએ તે જ રીતે તેઓ પણ આપણી કુશળતાનું સ્મરણ કરતા હોવાથી સંભાવનાનો વિચાર કર્યો છે. આપણે કુશળ છીએ માટે એમની કુશળતાનું સ્મરણ કરીએ છીએ. એટલે જો આપણી કુશળતાનું સ્મરણ કરનાર હોય તો તેઓ પણ કુશળ હશે એ અર્થમાં પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનની કુશળતા વિશે પ્રશ્ન પૂછવો યોગ્ય નથી, કારણ કે આપ તો ભગવાન છે. પણ ભગવાને ઘણાની રક્ષા કરવાની છે. આરાધના કરવા યોગ્ય બ્રાહ્મણો કલયુગથી પ્રભાવિત થયા હોવાથી, અવળા માર્ગે ચાલનાર હોવાથી એમની રક્ષામાં વ્યગ્ર હોય છે. અથવા ભક્તો પણ કામથી વશોભિત થયા હોવાથી, અથવા શત્રુઓના વધ માટે ભગવાન અનન્ય પધાર્યા હોય, આ બધી સંભાવનાનો વિચાર કરી તેમજ બહિર્મુખ યાદવોમાં અંદરો અંદર કલહ થવાની સંભાવનાનો વિચાર કરી ભગવાનની કુશળતાને હવે વિશેષ રીતે પૂછે છે. ભગવાન અપી ગોવિંદો બ્રહ્મણ્યો ભક્તવત્સલ કચ્ચિત પૂરે સધાર્મયા સુખવાસે શ્રુતવૃત. અર્થ: બ્રાહ્મણોનું હિત કરનાર ભક્તવત્સલ ગોવિંદ ભગવાન પણ સુહૃદયોથી વીંટાળેલા દ્વારકામાં સુધર્મા સભામાં સુખપૂર્વક બિરાજે છે ને. હવે આવ્યું જો, પેલા ગોળ ગોળ બધું કહી દીધું. હૃદય ધ્રુજે છે કે ક્યાંક હું નથી ઈચ્છતો એવા મને સમાચાર મળશે તો. એટલે પહેલાં બધી ગોળ ગોળ વાત કરીને હવે મૂળ વાત પર આવ્યા.
સુબોધિનીજી, ગોવિંદ આપણા બધાના ઇન્દ્ર, બ્રહ્મણ્ય એટલે બ્રાહ્મણોનું હિત કરનાર, ભક્ત વત્સલ ભક્તે જ સુવત્સલ, ભક્તો પર પ્રેમ કરનાર, પૂરે એટલે દ્વારકામાં, સુધર્મા યામ એટલે સુધર્મા સભામાં, સુહૃદ વૃત સુખમાસ, સુહૃદયોથી વિટાયેલા સુખપૂર્વક બિરાજે છે ને, કોને કહે છે? ઠાકોરજી માટે. અગાઉ સ્વયંતક મણીના પ્રસંગમાં દ્વારકામાં પણ ભગવાને પરિશ્રમ પડ્યો હતો, એટલે ક્યારેક ભક્તોથી પણ ભગવાનને કષ્ટ થયું છે. ભગવાનને ચોરીનો આરોપ મૂકે પછી આપણને તો લોકો ગમે એવું કહે જ ને. એવી સંભાવનાનો વિચાર કરી પ્રશ્ન પૂછ્યો છે. કદાચ અર્જુન શંકા કરે કે આવો પ્રશ્ન પૂછવાનું શું પ્રયોજન છે, તો યુધિષ્ઠિર કહે છે, બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो। सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में, 400 निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ. દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.